હેલો મિત્રો, આજે બનાવીશું આપણે સુખડી જે ખાવામાં ટેસ્ટી અને પોચી બને છે. જે વડીલોને દાંત ના હોય તો પણ તે આરામથી ખાઈ શકે એવી સરસ મજાની સુખડી બનાવીએ. સુખડી બનાવવા માટે આપણે એક પેનમાં 1 વાડકી ઘી લઈશું અને એ જ વાડકીના માપથી આપણે 1.5 વાડકી ઘઉંનો ઝીણો લોટ લઈ લઈશું. હવે આ લોટ અને ઘીના મિશ્રણને આપણે સતત હલાવતા રહીશું. જ્યાં સુધી લોટનો કલર ચેન્જ ના થાય ત્યાં સુધી એ મિશ્રણને હલાવીને તૈયાર કરીશું. તમે જોઈ શકો છો મિત્રો, આપણો લોટ શેકાઈને તૈયાર થઈ ગયો છે. એમાં સરસ મજાનું ઘી છૂટું પડી ગયું છે. તો હવે આપણે એમાં ગોળ એડ કરીશું. આપણે એ જ વાડકીના માપથી 1 વાડકી ગોળ એડ કરીશું. તો મિત્રો, આપણે ગોળ એડ કર્યા પછી તમે જોઈ શકો છો મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે એને એક થાળીમાં ઘી લગાવી આ મિશ્રણને એમાં પાથરી દઈશું. તો મિત્રો, આપણે આ મિશ્રણને થાળીમાં એડ કર્યા બાદ હવે આપણે વાડકીથી તેને સેટ કરી લઈશું. હવે આપણે સરસ મજાના પીસ પાડીને તૈયાર કરી લઈએ. તમે જોઈ શકો છો આપણી સુખડી સરસ મજાની પોચી બનીને તૈયાર થઈ ગઈ છે. તો મિત્રો, તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક, શેર, કોમેન્ટ કરજો. જય જલારામ.